સુરત કતારગામ વસ્તા દેવડી રોડ પર મહંત ડાયમંડ અને રસેપ જ્વેલ્સના નામે એલએલપી પેઢી ખોલીને 21 હીરા વેપારીઓ પાસેથી 8.20 કરોડની હીરા મંગાવી નાણાં ચૂકવ્યા વિના જ પેઢી બંધ કરી ભાગેલા રોનક ધોળિયાને પોલીસે દબોચી લીધો હતો। સુરત કતારગામ વસ્તા દેવડી રોડ પર મહંત ડાયમંડ અને રસેપ જ્વેલર્સના નામે એલએલપી પેઢી ખોલી 21 હીરા વેપારીઓ પાસેથી 8.20 કરોડની હીરા મંગાવી નાણાં ચૂકવ્યા વિના જ પેઢી બંધ કરી ભાગેલા રોનક ધોળિયાને પોલીસે દબોચી લીધો હતો। રોનક રાજેશ ધોળિયા અને જીતેન્દ્ર ધનજી કાસોદરિયા સાથે ભાગીદારીમાં વસ્તા દેવડી રોડ પર ગંગેશ્વર કમ્પાઉન્ડમાં મહંત ડાયમંડ અને રસેસ જ્વેલર્સના નામે એલપી પેઢી ધરાવતા હોવાનું જણાવી એલબી લાઇટ બાઉન્ડ હીરા ખરીદવાનું શરૂ કર્યું હતું। ફેબ્રુઆરી 2025થી સમયગાળામાં જ તેમની પેઢી તથા બીજા 20 વેપારીઓ પાસેથી 8.20 કરોડથી વધુના હીરા લઈ પેઢી બંધ કરી ભાગી છૂટ્યા હતા। પોલીસ કમિશનરે આ મામલે આર્થિક ગુના નિવારણ શાખાને તપાસ સોંપતા પોલીસ જીતેન્દ્ર અને કૌશિક સહિત 6 વ્યક્તિઓને સમયાંતરે ઝડપી લીધા ફરાર થયા હતા। આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા બુધવારે તેને પણ ઝડપી લેવાયો હતો। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। સુરત શહેર ગુજરાતનું એક આર્થિક હબ છે અને ખાસ કરીને ડાયમંડ બિઝનેસમાં સુરત શહેર સમગ્ર વર્લ્ડમાં પ્રખ્યાત છે। સુરત શહેરના અલગ અલગ 20થી વધુ હીરાના વેપારીઓ સાથે ચીટિંગ કરીને ભાગી ગયેલા આરોપીઓ બાબતે તપાસ ચાલુ હતી। બનાવની હકીકત એવી છે કે મહંત ડાયમંડ એલએલપી અને રસેસ જ્વેલ્સ એલએલપી જે ઇન્ટરકનેક્ટેડ બે કંપનીઓ છે, બંને ભાગીદારો છે, કોમન ભાગીદારો છે બંને કંપનીના। આ લોકોએ સુરત શહેરના 20થી વધુ ડાયમંડના વેપારીઓ પાસેથી જ્વેલરીઝ બનાવવા માટે નેચરલ ડાયમંડના ઓર્ડર્સ એમની પાસે કરતા હતા અને અલગ અલગ વેપારીઓને વિશ્વાસ કેળવીને મહંત ડાયમંડ એલએલપી અને રસેસ જ્વેલ્સ એલએલપીએ આ વેપારીઓ પાસેથી 8.5 કરોડની આસપાસના હીરાઓની ડિલિવરી લીધી હતી। 8.5 કરોડ જેટલા નેચરલ ડાયમંડની ડિલિવરી લીધી હતી અને ત્યારબાદ પેમેન્ટ કરવા માટે ગલ્લા તલ્લા કરીને બહાના બતાવીને આ બંને જે કંપનીઓ છે મહંત ડાયમંડ એલએલપી અને રસેસ જ્વેલ્સ એલએલપી બંનેના તમામ ભાગીદારો પેમેન્ટ ચૂક્યા વગર ભાગી ગયા હતા। બનાવની હકીકત ધ્યાને રાખીને પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ અને જોઈન્ટ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ રાઘવેન્દ્ર વત્સના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક મે 2025 12મી મે 2025ના રોજ કલમ 316(5) કલમ 61(3)(5) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં અત્યાર સુધી 6 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને મહંત ડાયમંડ એલએલપી અને રસેસ જ્વેલ્સ એલએલપીનો જે મુખ્ય ભાગીદાર રોનક ધોળિયા, આ વ્યક્તિ ઘણા લાંબા સમયથી છેલ્લા 6 મહિનાથી નાસ્તો ફરતો હતો અને સુરત શહેર ખાતે આ આરોપી સંતાયેલો હોવાની હકીકતના આધારે આ આરોપીને ગઈકાલે એની ધરપકડ કરવામાં આવી છે। આરોપીના પોલીસ રિમાન્ડ 2 દિવસના એના રિમાન્ડ પણ મેળવવામાં આવે છે અને હાલ આરોપીએ આ જે ડાયમંડની ડિલિવરી લીધેલી છે 8 કરોડ 20 લાખના ડાયમંડ, એની ડિલિવરી લીધા પછી આ ડાયમંડની એ લોકો કઈ જગ્યાએ ક્યાં વેચાણ કર્યું છે અથવા તો કોઈ જગ્યાએ એને સગે વગે કર્યા છે, આ બાબતે વિગતવારની પૂછતાછ ચાલુ છે અને એ બાબતે હાલ એસીપી સરવૈયાના માર્ગદર્શન હેઠળ તપાસ થઈ રહી છે।